નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના વેરાવળ કોડીનાર હાઈવે ઉપર વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે, જેમાં ગઈકાલે રાત્રે 11 કલાકના સુમારે સુંદરપુરા ગામ ખાતે એક બસ પલટી ખાઈ જતા 23 યાત્રાળુઓને ઈજા પહોંચી હતી અને આ અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. વેરાવળના ખારવા સમુદાયના ભક્તો ભગુડા મોગલધામ દર્શને જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. ધૂળેટીના તહેવાર સબબ દેવ દર્શને જઈ રહ્યા હતા ત્યારે ખારવા સમુદાયની આ બસ પલટી ખાઈ જતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં 22 વર્ષીય યોગેશ ચોરવાડીનું મોત નીપજ્યું હતું, જ્યારે બાળકો સહિત 23 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને વધુ સારવાર અર્થે વેરાવળની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગેની જાણ પોલીસને થતાં વેરાવળ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે હોળી ધૂળેટીના પર્વે જ આ પ્રકારની દુઃખદ ઘટના બનતા ખારવા સમાજમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. મહેશ દોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.